મહેસાણામાં કડીના નારોલમાં યોજાયેલા સમૂહ લગ્નમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। આ સમૂહ લગ્નનું ચાવડા, ડાભી, રાઠોડ, રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સીએમની ઉપસ્થિતિમાં નવદંપતિ સહિત સૌને ખોટા ખર્ચા દૂર કરવા, વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર કરવા સહિતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। દીકરીને શિક્ષણ આપી દીકરા દીકરી વચ્ચેનો ભેદ દૂર કરવા પ્રતિજ્ઞા લેવડાવી। પ્રતિજ્ઞા મુદ્દે ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે સતી પ્રથા સહિતના કુરિવાજો ક્ષત્રિય સમાજમાં વધુ હતા, પરંતુ હવે 21મી સદીમાં પરિવર્તનની આંધી ક્ષત્રિય સમાજમાં સૌથી વધુ જોવા મળી છે। ત્યારે સમૂહ લગ્નનો દ્વારા ખર્ચા ઘટે અને કુરિવાજો દૂર થાય તેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી। આ સમૂહ લગ્નો દ્વારા ખર્ચા ઘટે એની સાથે સામૂહિક ભાવના ઉત્પન્ન થાય, કુરિવાજો દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય એની પ્રતિજ્ઞા પણ આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિજ્ઞા પણ લીધી છે અને લેવડાવી પછી બેદરકારીનો વધુ એક જાગતો પુરાવો જોવા મળ્યો છે। પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં જોવા મળ્યું છે। લોકાર્પણ પહેલા 3 વખત ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। માર્કેટ બન્યાના 10 વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે। 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર બન્યું હતું। સ્થાનિકો સહિત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે। પેરેડાઇઝ સિનેમા નજીક બન્યું છે આ શોપિંગ સેન્ટર। એટલું જ નહીં, લોકો તેવા પણ આરોપ લગાવી રહ્યા છે કે પાલિકાની પહેલાથી ઢીલી નીતિ હતી, કેમ કે આ શોપિંગ સેન્ટર બનાવવા માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો। એવો પણ આરોપ લાગ્યો છે કે સ્થાનિક નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે પાલિકા કમિશનર તો કહી રહ્યા છે કે અગાઉ હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેની પ્રાઇસ વધારે હોવાથી વેચાણ થયું નથી। હવે સવાલ એ થાય છે કે આવી રીતે શું 1-2 નહીં 10 વર્ષ વીતી ગયા છતાં કેમ કોઈ નિરાકરણ ન આવ્યું। હવે નવું બનેલું આ શોપિંગ સેન્ટર ખંડેર થતા તેની મરામત માટે ફરી નાણાંનો વેડફાટ થશે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। અને એ સાર્વજનિક પ્લોટ હતો, એમાં નગરપાલિકાએ નક્કી કર્યું જે તે સમયે જે લોકોએ હવે એ બનાવી અને 80 લાખ રૂપિયાના ખર્ચે એ બન્યું હતું। એ પછી કાંઈ થયું ને એટલે 2-3 વર્ષ ગયા એટલે વળી ફરી પાછા 20 લાખનો ખર્ચો કરીને રિનોવેશન કર્યું। મારું કહેવાનું એમ છે કે આ દુકાનો બનાવી છે ને આજ લગભગ 8 થી 10 વર્ષ થઈ ગયા। કરોડો રૂપિયાનો છે, આજની કિંમતે જોઈએ તો 12 થી 15 કરોડ રૂપિયા એ રોકાણ કર્યું છે। એ પૈસા જેના કોઈ પ્રમુખ કે કાઉન્સિલરના ખિસ્સામાંથી નથી ગયા, એ ભ્રષ્ટાચાર કરવા માટે કરીને ઊભું કર્યું હતું। આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બંધાવેલું બાંધકામ રેકડીઓવાળાને અને જે નાનો વર્ગ ધંધો કરે છે એને અન્ય જગ્યાએ ખસેડી અને એના રોજગાર ઉપર પાટું વર્તમાન શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જેમ તેમ અત્યારે લોકોને પોતાની જગ્યા ઉપર ધંધો કરવાથી દૂર કરે છે। આ જગ્યા છે એ કેટલા સમયથી પડી છે। અંદાજે 60 જેટલી દુકાનો બનાવવામાં આવેલી છે। આ દુકાનો ભાડેથી આપવા માટે અગાઉ હરાજીથી 3 વખત અગાઉ પ્રયત્નો કરવામાં આવેલા છે, પરંતુ જે તે સમયે અરજદારોને એની કિંમત વધારે જણાઈ હશે એનું અનુસંધાને સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને એની જે ભાડાની રકમ છે એમાં પણ ઘટાડો કરવા માટેની મંજૂરી મેળવેલી છે અને એ આધારે હવે નવેસરથી આ દુકાનો ભાડેથી આપવા માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવાની પ્રક્રિયા આપણે સૂચના આપેલી છે। ઝડપથી કાર્યવાહી કરવામાં આવે।